કચ્છ ભુજ। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા પરવાના વગરના ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસએન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાયકે પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે સંદાતા મંદિર જતા રોડની ડાબી બાજુ આવેલા તળાવની બાજુમાં આવેલ બાવળોની ઝાડીઓમાં એક ઈસમ શંકાસ્પદ હાલતમાં હાજર છે અને તેના હાથમાં કંઈક શંકાસ્પદ વસ્તુ રહેલ છે અને તેની પ્રવૃત્તિ શંકાસ્પદ છે। જે મળેલી બાતમીના આધારે હકીકતવાળી જગ્યાએ જઈ તપાસ કરતા હાસમ આમદ પઠાણ ઉંમર વર્ષ 44 રહેવાસી સંજયનગરી ભુજવાડો મળી આવ્યો હતો અને તેના પાસેથી એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી। જે હાથ બનાવટની દેશી બંદૂક પોતાની પાસે રાખવા અંગે કોઈ પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા આવી કોઈ પાસ પરમિટ મજકૂર ઇસમ પાસે નહીં હોવાનું જણાવ્યું હતું। આથી મજકૂર ઇસમ વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે હાસમ આમદ પઠાણ ઉંમર વર્ષ 44 રહેવાસી સંજયનગરી ગ્રાન્ડ 3D હોટલ પાસે ભુજ। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। તેની પાસેથી હાથ બનાવટની સિંગલ બેરલની દેશી બંદૂક જેની કિંમત ₹1000 અને સ્ટીલના છરા આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।